નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના રોજ આપણે વાત કરવાના છીએ કે જેમ તમે થંબનેલ જોયું હમણાં બરાબર એ રીતે એપ્લાય મેથેમેટિક્સનું પેપર હતું આપણે 6 મહિનાની 5 તારીખે બરાબર. તેનું ઘણા બધા સ્ટુડન્ટની કોમેન્ટ આવતી હતી કે સર અમને આનું સોલ્યુશન આપો, અમારે આના સોલ્યુશનની ખાસ જરૂર છે, અમારા મિત્રો પણ માગે છે, અમારા કોલેજના સ્ટુડન્ટ પણ વાટ જોઈને બેઠા છે. તો બધા પ્રોબ્લેમનું સોલ્યુશન એટલે કે આખા આ પેપરનું સોલ્યુશન તમને આજે હું આપવાનો છું. અને આ જ રીતે તમારે કોઈ પણ સબ્જેક્ટનું સોલ્યુશન કરાવવું હોય, મતલબ કે એમસીક્યુ અથવા તો થિયરી હોય તો મેથ્સની થિયરીનું સોલ્યુશન કરાવી શકીએ છીએ. બાકી બીજી કોઈ થિયરીનું પોસિબલ નથી. પછી અમે ટ્રાય કરશું. જો તમારે જરૂર હોય તો અમને જણાવજો, તો એનું પણ સોલ્યુશન તમને જોવા મળી જશે. બરાબર. બસ તમારે એના સોલ્યુશન માટે ખાલી એક કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે. એટલે અમે બધી જ મતલબ કે પોસિબલ હોય છે તો અમે એનું સોલ્યુશન કરીને વિડીયો પણ નાખશું. બરાબર. એટલે તમારે ખાલી કરવાનું શું છે, કોઈ પણ પેપરનું સોલ્યુશન જોતું હોય, આઈએમપી મટીરિયલ કોઈ પણ સબ્જેક્ટના જોતા હોય, અમને કોમેન્ટ કરીને જણાવો, જેથી અમને ખબર પડે કે આ સ્ટુડન્ટને આ મટીરિયલની વધારે જરૂર છે, આ સ્ટુડન્ટ આટલા મતલબ કે આ સબ્જેક્ટ માટે આટલી કોમેન્ટ કરે છે, આનો વિડીયો અમે પહેલા બનાવીએ. નકર શું અમારે ટાઈમ ટેબલ પ્રમાણે અમારી લિસ્ટ પ્રમાણે અમે કામ કરતા હોઈએ છીએ. બરાબર. આઈએમપી તમે નહીં કોમેન્ટ કરો તો પણ નાખશે, પણ તમે જો કોમેન્ટ કરશો કે આની વધારે જરૂર છે તો અમે પહેલા નાખીએ. બરાબર. એટલે કોમેન્ટ કરીને અમને જણાવતા જાવ, જેથી અમને પણ ખ્યાલ આવે અને તમને જેની જરૂર છે એ તમને ટાઈમસર મળતું રહે. બરાબર. તો હવે આપણે વાત કરીએ કે આપણી ચેનલમાં તમને મેં એમ કીધું કે પ્લેલિસ્ટ ને ઘણું બધું બનાવેલ છે. આપણા ચેનલનું પેજ છે બરાબર, એક યુટ્યુબ ચેનલ છે. એમાં તમારો ઘણો બધો સપોર્ટ છે. અમને 8,000 માથે સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો આ જ રીતે તમે અમને આગળ સપોર્ટ કરતા રહ્યો તો અમે તમને હજી આગળ આનાથી પણ સેલા આઈએમપી મટીરિયલ બનાવીને આપશી. બરાબર. તો બસ તમારા ખાલી સપોર્ટની જરૂર છે. બરાબર. તો આ રીતે તમે સપોર્ટ કરશો તો તમે અમને આગળ લઈ જશો તો અમે પણ તમને આગળ લઈ જશું. બરાબર. એટલે કે તમે અમને સબસ્ક્રાઇબ કરશો, તમારા મિત્રને કોઈને શેર કરશો વિડીયો, જેથી અમારો પણ ફાયદો થશે, તમારા મિત્રનો પણ ફાયદો થશે. એટલે મને એટલા તમારા મિત્ર જોડે આ વિડીયોને શેર કરજો, કેમ કે આ મેથેમેટિક્સના એમપી છે એનો સોલ્યુશન મતલબ કે અમારા એમપી મતલબ કે જે પેપર હતું એનું સોલ્યુશન તમને આજે આપવાનું છે. એટલે ઘણા બધા સ્ટુડન્ટને આની જરૂર હોય છે. તો જેને જેને જરૂર હોય એને આ વિડીયો શેર કરજો. અને બીજો કઈ ડાઉટ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને અમને જણાવજો. અને તમને જણાવી દો કે કોઈ પણ આન્સરમાં મારાથી ભૂલ રહી ગઈ હોય, બરાબર, જલ્દી અમે કરતા હોય તો ક્યાંક ભૂલ પણ રહી ગઈ, તો કોમેન્ટ કરીને અમને જણાવો, જેથી અમને ખ્યાલ આવે કે અહીંયા મારી ભૂલ છે તો અમે સુધારવાની ટ્રાય કરીએ. બરાબર. ઝાઝા ભાગે આવી ભૂલ રહેતી નથી, પણ કંઈક એવું બને કે જલ્દીમાં ઘણા સબ્જેક્ટ ભેગા થઈ ગયા હોય, બરાબર, જેમ કે અત્યારે જ છે, આજ સિચ્યુએશન છે કે મેથેમેટિક્સનું પણ સોલ્યુશન માંગે છે, ઘણા મિકેનિકલના સ્ટુડન્ટ છે એના સબ્જેક્ટનું પણ સોલ્યુશન માંગે છે. બરાબર. તો ઘણા બધા સ્ટુડન્ટ સોલ્યુશન માંગતા હોય છે. બરાબર. તો એમાં પ્રોવાઈડ કરવામાં થોડુંક થઈ જાય, પ્રોબ્લેમ થાય ઘણી વાર. બરાબર. તો એમાં એવું હોય તો અમને કોમેન્ટ કરીને જણાવો, જેથી અમને ખબર પડે કે અમારી અહીંયા ભૂલ રહી ગઈ છે. બરાબર. તો આપણે હવે આગળ વધીએ તો કે આપણા મેઇન ટોપિક છે વિડીયોનો, મતલબ કે જે આપણો મેઇન જેનું આપણે વાત કરવાના હતી આપણા વિડીયોનું સોલ્યુશન, મતલબ કે મેથ્સનું સોલ્યુશન. મેં તમને જેમ કીધું આપણે એપ્લાય મેથેમેટિક્સ છે એનું આજ સોલ્યુશન કરવાના છીએ. બરાબર. તો હવે એનો પેલો એમસીક્યુ છે. હું તમને આખો સોલ્વ કરીને નથી બતાવતો. બરાબર. ડાયરેક્ટ જવાબ કરતો જઈશું, કેમ કે ડાયરેક્ટ એક સોલ્વ કરીને બતાવીશ તો વિડીયો લાંબો થઈ જશે. બરાબર. જે પેલો એમસીક્યુ હતો એની અંદર તમારે ઓપ્શન આવશે બી. એટલે એમસીક્યુ ની અંદર શું ઓપ્શન આવશે? બી આવશે. બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે એના પછીનો જે ઓપ્શન છે બીજા નંબરનો, બરાબર, એની અંદર આપણે જવાબ આવે છે તો કે બીજા નંબરનો ઓપ્શન છે એની અંદર જવાબ તમારે આવશે સાચો. એમસીક્યુ નો જવાબ છે સી. બરાબર. સાચો જવાબ શું છે? સી. તો એના પછી આપણે આગળ જોઈએ તો કે એના પછીના જે એમસીક્યુ છે એની વાત કરીએ તો એમસીક્યુ નંબર 3 છે. એમસીક્યુ નંબર 3 ની અંદર શું સાચો જવાબ આવશે? તો કે એમસીક્યુ નંબર 3 ની અંદર તમારે સાચો જવાબ આવે છે એ. બરાબર. શું જવાબ આવે છે? તો કે એ. બરાબર. એના પછી છે એમસીક્યુ નંબર 4. એમસીક્યુ નંબર 4 ની અંદર તમારે સાચો જવાબ આવશે સી. બરાબર. રો લખેલ છે એ. બરાબર. હવે એના પછી આપણે આગળ જોઈએ તો કે એના પછીનું પેજ તો કે એમાં છે 5મા નંબરનો એમસીક્યુ. 5મા નંબરના એમસીક્યુ ની અંદર એમ પૂછેલું છે કે એ શ્રમિક ની શ્રેણી શું છે? બરાબર. કે એ શ્રમિક શ્રેણી કયો છે? એની અંદર જવાબ આવશે તમારે 5મા ની અંદર તો કે બી જવાબ આવશે. બરાબર. અહીંયા 5 છે, અહીંયા 5 છે, એટલે તમારે બી જવાબ આવશે. ત્યાર પછીનો છે આપણે આગળનો જોઈએ તો કે 6થા નંબરનો એમસીક્યુ છે એ જોઈએ. 6થા નંબરનો એમસીક્યુ છે એની અંદર સાચો જવાબ તમારે શું આવે છે? તો કે 6થા નંબરના એમસીક્યુ ની અંદર સાચો જવાબ તમારે આવે છે એ. બરાબર. તો આ રીતે તમે પણ તમારું પેપર સામે ખુલ્લું રાખજો ને જોતા જજો તમારે ક્યાં ક્યાં તમારો સાચો છે, ક્યાં ક્યાં ખોટો છે. બરાબર. જેથી તમને પણ ખ્યાલ આવે કે તમારે કેટલા માર્ક્સ એમસીક્યુ છે એટલે તમારું રિઝલ્ટ તમારી સામે આવી જશે. બરાબર. તેના પછીનો છે 7મા નંબરનો એમસીક્યુ. 7મા નંબરના એમસીક્યુ ની અંદર તમારે સાચો જવાબ આવશે ડી. બરાબર. 7મામાં આવશે ડી. એના પછીનો છે 8મા નંબરનો એમસીક્યુ. 8મા નંબરના એમસીક્યુ ની અંદર તમારે સાચો જવાબ આવે છે સી. શું આવે છે? સી. બરાબર. એના પછી છે 9મા નંબરનો એમસીક્યુ. એ લઈએ આપણે.
તો કે 9મા નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ આવશે 9મા નંબરના MCQ ની અંદર સાચો જવાબ આવશે તમારે ડી, બરાબર. ત્યાર પછીનો છે 10મા નંબરનો MCQ. 10મા નંબરની અંદર શું સાચો જવાબ આવે છે આપણે જોઈએ. તો કે 10મા ની અંદર તમારે સાચો જવાબ આવે છે સી. સાચો જવાબ છે સી. ત્યાર પછી 11 નંબરનો MCQ. 11 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ આવે છે બી. એના પછીનો નેક્સ્ટ જોઈએ આપણે તો કે 12મા નંબરનો MCQ. 12મા નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ શું હશે? તો કે સાચો જવાબ છે એમાં બી. શું છે કે બી. બરાબર, આમ જોવા જઈએ તો બી છે. અને આપણે થિયરિકલી જોઈએ તો આમાં થોડોક મિસ્ટેક છે આ પ્રશ્નની અંદર, એટલે એમાં 32 જવાબ આવે છે, બરાબર. એટલે આ બંનેમાંથી તમે જે કર્યું એમાં થોડુંક આ MCQ માં શું કન્ફ્યુઝન છે, પ્રશ્નની અંદર ભૂલ છે થોડીક, એટલે બરાબર. એના પછીનો જે અમારે 13મા નંબરનો MCQ છે એની અંદર સાચો જવાબ આવશે એ, બરાબર. 13મા આવશે એ. ત્યાર પછી 14 નંબર ની અંદર તમારે સાચો જવાબ આવે છે બી. 14માં બી. ત્યાર પછીનો આપણે જોઈએ આગળ 15મા નંબરનો MCQ છે. 15મા નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ આવે છે ડી. ત્યાર પછી જે 16મા નંબરનો MCQ. 16મા નંબરના MCQ ની અંદર સાચો જવાબ આવે છે તમારે ડી, બરાબર. હવે આપણે એના પછી પેજ ની અંદર જઈએ તો કે એમાં શું જવાબ આવે છે એ જોઈએ. તો નેક્સ્ટ પેજ તમારી સામે આવી ગયું છે, બરાબર. તો એની અંદર તમારે 17મા નંબરનો MCQ છે. 17મા નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ આવે છે ડી. 17માં ડી આવે છે. અને 18 નંબરનો MCQ છે એની અંદર તમારે સાચો જવાબ થશે સી, બરાબર. અને ત્યાર પછી છે આપણે એના પછીનો ઓપ્શન જોઈએ તો કે 19મા નંબરનો એની અંદર શું જવાબ આવે છે તો કે 19મા નંબરની અંદર તમારે સાચો જવાબ આવે છે 19મા નંબરમાં સાચો જવાબ છે એ, બરાબર. 0, બરાબર એ. અને ત્યાર પછી છે 20મા નંબરનો MCQ. 20મા નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે સી. ત્યાર પછી છે 21મા નંબરનો MCQ. 21મા નંબરના MCQ માં તમારે સાચો જવાબ છે બી, બરાબર. અને આનો થોડોક વિડીયો લેટ નાખેલો છે, બરાબર. તો વાંધો નહીં, થોડુંક મોડું થઈ ગયું કેમ કે આપણે પરફેક્ટ જે જવાબ છે એ જ ટીક કરેલા છે, બરાબર. છતાં પણ કાંઈ ભૂલ રહી ગઈ હોય જલ્દીમાં તો અમને કોમેન્ટ કરીને જણાવજો. ત્યાર પછી છે 22મા નંબરનો MCQ. 22મા નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ આવે છે એ. પછી છે 23મા નંબરનો MCQ. 23મા નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ આવે છે બી. પછી છે 24મા નંબરનો MCQ. 24મા નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ આવે છે તો કે ડી, બરાબર. ત્યાર પછી છે 25મા નંબરનો MCQ. 25મા નંબરના MCQ ની અંદર સાચો શું જવાબ આવે છે આપણે જોઈએ, થોડુંક ઝૂમ કરી લો. હવે 25મા નંબરના MCQ ની અંદર સાચો જવાબ આવે છે તમારે બી, બરાબર. અને ત્યાર પછી છે 26મા નંબરનો MCQ. 26મા નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે વિદ્યાર્થી મિત્રો સી, બરાબર. અને ત્યાર પછી છે 27 નંબરનો MCQ. 27 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે એ, બરાબર. ત્યાર પછી આવે છે 28 નંબરનો MCQ. 28 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે બી. ત્યાર પછી છે 29 નંબરનો MCQ. 29 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે સી. ત્યાર પછી આપણે 30મા નંબરનો MCQ તરફ આગળ વધીએ. 30મા નંબરના MCQ ની અંદર સાચો જવાબ શું આવે છે તો 30મા નંબરના MCQ ની અંદર સાચો જવાબ તમારે રહેવાનો છે એ. શું એ. પછી ત્યાર પછી છે 31મા નંબરનો MCQ. 31મા નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ આવવાનો છે સી. ત્યાર પછી છે 32મા નંબરનો MCQ. 32મા નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે સી. ત્યાર પછી 33 નંબરનો MCQ. એમાં સાચો જવાબ છે તમારે બી, બરાબર. ત્યાર પછીનો આપણે જોઈએ તો કે 34 નંબરનો MCQ. 34 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે સી. પછી છે 35 નંબરનો MCQ. 35 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે ડી. ત્યાર પછી આપણે થોડું ઝૂમ કરીને જોઈએ તો કે 36 નંબરનો MCQ છે એની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે તો કે 36 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે બી. ત્યાર પછી 37 નંબરનો MCQ. 37 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે ડી. ત્યાર પછી છે 38 નંબરનો MCQ. સોરી, આમાં અહીંયા ડી આવશે 37માં. ત્યાર પછી છે 38 નંબરનો MCQ. 38 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે એ. ત્યાર પછી છે 39 નંબરનો MCQ. 39 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે એ. ત્યાર પછી છે આપણે 40 નંબરનો MCQ. 40 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે સી. ત્યાર પછી છે 41 નંબરનો MCQ. 41 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે બી. ત્યાર પછી છે 42 નંબરનો MCQ. 42 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે ડી. ત્યાર પછી છે 43 નંબરનો MCQ. 43 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે તો કે એ. ત્યાર પછીનો આપણે પેજ જોઈએ એટલે કે 44 નંબરનો MCQ. 44 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે ડી. ત્યાર પછી છે 45માં તમારે
સાચો જવાબ છે સી. ત્યાર પછી છે નીચે જોઈએ આપણે 46 નંબરનો MCQ. 46 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે 46 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે તો કે બી. બરાબર, 46 નંબરના MCQ માં તમારે બી આવશે. બરાબર, 47 નંબરનો MCQ લઈએ તો કે 47 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ આવવાનો છે ડી. ત્યાર પછી છે 39 નંબરનો MCQ. 39 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે બી. બરાબર, ત્યાર પછી છે 49 નંબરનો MCQ. 49 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે સી. બરાબર, હવે 50 નંબરનો MCQ આપણે જોઈએ તો કે 50 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે એ. અને ત્યાર પછી છે 51 નંબરનો MCQ તો કે 51 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે બી. અને ત્યાર પછી આપણે થોડુંક ઝૂમ કરીને જોઈએ તો કે 52 નંબરનો MCQ છે. 52 નંબરનો MCQ એની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે સી. ત્યાર પછી 53 નંબરનો MCQ. 53 નંબરના MCQ ની અંદર સાચો જવાબ છે સી. ત્યાર પછી 54 નંબરનો MCQ. 54 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે એ. સોરી, બી છે સાચો જવાબ. ત્યાર પછીનો આપણે પેજ લઈએ તો કે 55 નંબરનો MCQ. 55 નંબરના MCQ ની અંદર સાચો જવાબ છે એ. ત્યાર પછી જે 56 નંબરનો MCQ એમાં પણ એ રહેવાનો છે. અને ત્યાર પછી આપણે ઝૂમ કરીને જોઈએ 57 નંબરનો MCQ છે એના તરફ તો કે 57 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે બી. ત્યાર પછી છે 58 નંબરનો MCQ. 58 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે એ. ત્યાર પછી છે 59 નંબરનો MCQ એમાં પણ તમારે રહેવાનો છે એ. બરાબર, સોરી, બરાબર, 58 ને 59 બંનેની અંદર તમારે એ રહેવાના છે. ત્યાર પછી છે 60 નંબરનો MCQ તો કે 60 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે બી. ત્યાર પછી છે 61 એમાં પણ બી છે. ત્યાર પછી છે 62 નંબરનો MCQ તો કે 62 નંબરના MCQ ની અંદર તમારે છે બી જવાબ. બરાબર, તો થોડુંક ઝૂમ કરીને જોઈએ તો કે 63 નંબરનો MCQ. 63 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે તો કે 63 માં તમારે આવે છે સી. શું આવે છે સી. તો પછી આપણે જોઈએ નીચે 64 નંબરનો MCQ. 64 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે ડી. ત્યાર પછી છે 65 નંબરનો MCQ. 65 નંબરના MCQ માં તમારે સાચો જવાબ છે એ. અને 66 નંબરના MCQ ની અંદર તમારે રહેવાનો છે એ. બરાબર, અને ત્યાર પછી આપણે એના પછીનું પેજ લઈએ તો કે 67 નંબરનું MCQ. 67 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે સી. 67 માં સી છે. ત્યાર પછી છે 68 નંબરનો MCQ અને આપણે ઝૂમ કરીને જોઈએ 68 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે બી. ત્યાર પછી છે 59 નંબરનો MCQ એમાં તમારે સાચો જવાબ છે બી. ત્યાર પછી છે લાસ્ટ MCQ. લાસ્ટ MCQ એટલે કે 70 નંબરનો એની અંદર તમારે સાચો જવાબ છે બી. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આખું પેપર મેં તમને સોલ્વ કરીને બતાવી દીધું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો હવે મેં તમને જેમ કીધું હતું કે તમારે બીજા સિવાય આના સિવાયના કોઈ પણ પેપરના સોલ્યુશનની જરૂર હોય તો મને જાણ કરો, જેથી પણ મને ખ્યાલ આવે કે તમારે આના MCQ ની જરૂર છે. અને બાકી તમે અમારી પ્લેલિસ્ટમાંથી તમે કોઈ પણ જાતના મટીરિયલ છે IMP એ તો તમે લઈ જ શકો છો. બરાબર, અને તમારે કોઈ પણ સબ્જેક્ટના IMP મટીરિયલની જરૂર હોય તો એ પણ અમને જણાવો. બરાબર, જેથી અમે એના ઉપર કામ કરી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો એક ખાસ વાત કે તમારે કેટલા માર્ક આવ્યા છે આ પેપરને સોલ્વ કરતા એ અમને જણાવો, જેથી અમને પણ ખ્યાલ આવે કે અમારા IMP માંથી કેટલા પાસ થયા છે, કેટલાને સારા માર્ક આવે છે, અને જેને સૌથી સારા માર્ક આવેલા છે એને અમે સારો રિસ્પોન્સ આપશે, બધાય આપશે, અને બધાના કોમેન્ટની રિપ્લાય અમે જરૂર આપશે. બરાબર, તો તમારા જેટલા સારા માર્ક આવ્યા હોય, જેટલા SPI આવતા હોય તમને, અથવા તો જેટલા માર્ક સાચા હોય, તમારા જેટલા MCQ સાચા હોય, કોમેન્ટ કરીને અમને જણાવો, જેથી અમને પણ જાણ રહીએ. આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.